આ તારા રોજ રોજના કંકલાટથી છે ને કંટાળી ગયો છું. આની કરતાં કોઈ હોશિયાર છોકરી હારે લગ્ન કર્યા હોત તો સારું હોત. પણ કોઈ હોશિયાર છોકરી તમારા લગ્ન જ ન કરે. આ જ સાબિત કરવું હતું. હાલો જો 4-5 પોલિસી મારી ઉતારી દે. મારું બેંકનો બધી ડિટેલ તને મોકલી છે. ફટાફટ મને છે ને એ બધી પોલિસી કમ્પ્લીટ કરીને દે. બરોબર? હાલો ને બેહો ને ફટાફટ. રામ 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 રામ. ऐसे न मुझे तुम देखो. તો તને જોવી કઈ રીતે? પેલા કે પ્રેમથી જોતા નથી જોયું તો કે એસે ને મુજે તુમ દેખો. જલ્દી નળ ચાલુ કરો. કેમ ડેડી આવવાના છે. કેમ ડેડી આવે એટલે? મેં ડેડીને પૂછ્યું તું ડેડી આ નળમાં પાણી ક્યાંથી આવે? નદીમાંથી. ઓકે એટલે મેં છે ને નદીમાં ધક્કો મારી દીધો. એ તું હજી તૈયાર નથી થઈ? તારી બધી બહેનપણી તારી વાટ જોવે નીચે ફંક્શનમાં જવા હતું. મારે નથી જવું ફંક્શનમાં. કેમ હું કામ નથી જવું? મારા પાસે છે ને કે સારા કપડાં નથી ફંક્શનમાં પહેરાઈને એવા. મને ખબર હતી તારી પાસે છે ને સારા કપડાં હતી એટલા જ તારા માટે આમ જો સાડી લાવ્યો. અરે વાહ મસ્ત લાવ્યા હો. મસ્ત છે ને? હા ક્યાંથી લાવ્યા? તારા કબાટમાંથી જ લાવ્યો. દીદી છોકરાઓનું વેકેશન પડી ગયું ખબર છે ને? હા પિયર બિયર જવું નથી? પિયર જાવ પણ તમને મૂકવા આવો ને તો. હું પિયર મૂકી તો જાઉં પછી એક શરત ઉપર. કઈ શરત? હું લેવા આવું ને ત્યારે જ પાછું આવવાનું. તે દવા લીધી કે નહીં? હા લીધી ને. તો હવે કેવું લાગે છે એમ દવા લીધા પછી? આમ તો સારું છે તાવે વયો ગયો છે પણ થોડોક જીવ ગભરાય છે. ઉપાધિ ઘેરમાં ઈ વિયો થાય. લ્યો આ તમારા 500 રૂપિયા. હે 500 રૂપિયા દેવા આવી? કઈ બાજુ દીવું કે સામેથી દેવા આવી? આપવા જ પડે ને. મેં તમારી પાસેથી એકવાર લીધા હોય ને તો તમે મારી પાસે કેટલી વાર માંગો? એક વાર વળી કેટલી વખત લઈ ગઈ છો ઉછીના 500 રૂપિયા પાછી દેતી તો નથી. બધાનો ક્યાં અત્યારે હિસાબ કરો છો? જે આપું છું ને એ લ્યો. જો હું તમારા ખિસ્સામાં નાખું છું હવે બીજી વાર માંગતા નહીં. વાહ 500 રૂપિયા આવી ગયા, મેળ આવી ગયો. ઓય તમે એવું કંઈક કરો કે તમે જ્યાંથી જાઓ ને ત્યાં બધા તમને યાદ કરે અને તમે જ્યાં જવાના હોય ને ત્યાં બધા તમારી વાટ જોવે. એવું હું ઉધાર લઈ લો બધા પાસેથી? તમે કેમ ટેન્શનમાં બેઠા છો? કાંઈ નહીં, આજકાલના છોકરા છે ને આપણા સંસ્કાર ને સભ્યતા ભૂલતા જાય છે. કેમ એવું શું થયું? કાલે એક છોકરાએ આઈસ્ક્રીમની ડબ્બી લીધી, એનું ઢાંકણું ખોલ્યું અને ચાટ્યા વગર ફેંકી દીધું. ઓય સાંભળો ને, તમે ધારી લ્યો કે હું તમારી બધી વાત માનતી હોઉં, તમારી બધી વાત સમજતી હોઉં, ક્યારે તમારી સામે બોલતી ના હોઉં. હું થયું પણ કેમ દાંત કાઢો છો? મારાથી ધારી પણ નથી શકાતું. કેમ મોડું થયું તમારે? અરે હું વાત કરું, રસ્તામાં હાલો આવતો હતો ને ત્યાં એક ગધેડો. બોલો હવે. અરે રસ્તામાં હું હાલો આવતો હતો ત્યાં એક ગધેડો છે ને. હલો હા મમ્મી, હું તમને છે ને હમણાં 2 મિનિટમાં ફોન કરું. પેલા ગધેડાની વાત સાંભળી લો. હા રીતિ 52 નંબર કરીને મારે મેચ ચાલુ થઈ ગઈ. ના યાદ ચેનલ રહે. અરે ઘડીક કરી દે, મારે IPL જોવી છે. મારી સિરિયલ જોવી છે. વાંધો નહીં, હું જોઈ લે. હું જોઈ લે હો. સિરિયલ જોઈ લે. મમ્મી ઉભા રહે હું ટ્રાય કરું. આવું કરશો હસ્તી? કેમ એમ ગાલ ખેંચો? હું છું તાર મમ્મીને કેમ બોલતી નથી પાછી કઈ? એ કાંઈ નહીં બોલે. કેમ હું છું? એને લિપસ્ટિક નહીં રહ્યો એને ફેસ્ટિક આપી દીધી.
લે શું થયું તમને હે, પગમાં આ જો ને આંગળીઓ દુખે છે લે. બૂટ નાના આવી ગયા હોય ને એવું લાગે છે ક્યારે તમે બૂટ લાવ્યા હતા હમણાં અઠવાડિયા પહેલા નહોતો લાવ્યો તો પણ બદલાઈ આવો ને નથી બદલાવાય એમ કેમ ન બદલાવાય દુકાન વાળો બદલી જ દે ને દુકાનેથી લાવ્યો હોય તો બદલે ને તો મંદિરેથી લાવ્યો છું અય તમને શું લાગે કે લગન પહેલા છોકરી જોવા જાવું જોઈએ ના ના કેમ હવે કૂવામાં પડવું જ છે તો એની ઊંડાઈ માપીને શું કામ હા એટલે તમે હું કૂવામાં પડ્યા છો એમ અરે મેં ક્યાં એવું કીધું તું માથે લઈને બધું તો ઠીક હું તો ખાયલમાં પીડ્યો છું